नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ખેડા કપડવંજ લાડવેલથી પંખિયા કથિત માર્ગને લઈને ખેડૂતો તેમજ આસપાસના ગ્રામજનોની કફોડી હાલત। હા, આપણે વાત કરીશું આજે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં લાડવેલ ચોકડીથી પાખિયા સુધી આવેલ કથિત હાલતના મુખ્ય માર્ગ વિશે। ખેડા જિલ્લાના કપડા તાલુકામાં આવેલ અતિસર પાસે આ કથિત રોડ વિશે ખેડૂતો ગ્રામજનો તેમની દયનીય પરિસ્થિતિ જીપીએમસી ન્યૂઝ લાઈવના વિશેષ અહેવાલમાં જાણવા મળેલ છે કે લગભગ છેલ્લા 4 વર્ષથી આ મુખ્ય માર્ગની હાલત આવી કફોડી જ રહેલી છે, જેનાથી વાહનોને પણ પારાવાર નુકસાન થાય છે। સાથે સાથે ખેડૂતોની આસપાસમાં આવેલી જમીન જેમાં ખેતી કરવા લાયક પાકની પણ ઉપજ ધૂળને કારણે થઈ શકતી નથી। અને નજીક આવેલા 1 કિલોમીટર ગામ સુધી આ ધૂળની ડમરીઓ ઉડતી રહે છે અને સ્વાસ્થ્યને પણ ખૂબ જ હાનિકારક થાય છે। તેમજ જીપીએમસી ન્યૂઝ લાઈવના રિપોર્ટર ભાવિન જોશી દ્વારા કપડવંજ માર્ગ અને મકાન પેટા વિભાગ અધિકારી શ્રી SS કિશોરીને મળી વાતચીત કરતા જણાવ્યું છે કે જલ્દી માર્ગ માટે નિકાલ લાવવાનો પ્રયાસ ચાલુ છે। હવે જોવું રહ્યું કે ક્યારે થશે આ સમસ્યાનો નિકાલ। તો જીપીએમસી લાઈવ ન્યૂઝ દ્વારા આ વિસ્તારના આસપાસના રહેતા ગ્રામજનો ખેડૂતોની સરકારશ્રીને માંગ છે કે આ તકલીફની વહેલી તકે નિરાકરણ કરે અને ખેડૂતોના પાક નુકસાનીનું તેમજ સ્વાસ્થ્યનું યોગ્ય નિરાકરણ લાવે। રિપોર્ટર ભાવિન જોશી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। જીપીએમસી લાઈવ ન્યૂઝમાંથી ભાવિન જોશી। અત્યારે આપણી સાથે અંતિસર વિસ્તારના સૌ ખેડૂતો છે, તેમની ઘણા સમયથી ફરિયાદ છે, એમના પાકને પણ ખૂબ મોટું નુકસાન જાય છે। જે અહીંયા જે રસ્તાની જે હાલત છે એ હાલત ખૂબ જ ખરાબ છે, એના કારણે એટલો બધો ડસ્ટ ઉડે છે અને અહીં આગળ જે એમના પાકને એટલું બધું નુકસાન થયું છે, જે આપણે જાતે જોઈ શકીએ છીએ વિડીયોના માધ્યમથી। તો આવો આપણે એમની સાથે ચર્ચા કરીએ, વાતચીત કરીએ, એમનું શું કહેવું છે। આપનું નામ અને આપનો પરિચય આપો અને જે આ વિસ્તારની જે સમસ્યા છે એ સમસ્યા વિશે જણાવો। મારું નામ કમલેશ પટેલ છે અને હું ખેડૂત છું જાતે। અને અંતિસર આ પંખિયા લાડવેલ રોડ છે એ લગભગ 4 વર્ષથી એટલો બધો બોગસ રોડ બનાવવામાં આવેલો છે અને જેથી આ ચોમાસાની અંદર આ એન્જિનિયરો જે તે નોકરી કરતા કે ચાર્જના એન્જિનિયરો માઠું ભરી અને ખાડા પૂરે છે અને એના લીધે ઘણો ખેતીને લગતું નુકસાન, કપાસ, મકાઈ, પછી દિવેલા, મગફળી, એની અંદર એટલું બધું નુકસાન થયેલું છે કે મજૂર બી કપાસ વીણવાય નહીં આવી શકતા અને કપાસની પોપટી બી નહીં ફૂટી, 500 રૂપિયા આવતું નથી અત્યારે। અને વત્તા આ એન્જિનિયરો પોતે એ રીતે કઈ રીતે ખાડા પૂરે છે અને કઈ યોજનામાં ખાડા પૂરે છે કે પછી કહેવાનો મતલબ કે સરકારને જાણ કરે છે કે પછી કોઈ અધિકારી જોવાય નથી આવતું અને જે તે કહેવાનો મતલબ કે સરકારના પ્રતિનિધિઓ અને વત્તા જે કંઈ એના લગતા અધિકારીઓ કોઈ પણ બાબતે ધ્યાનમાં લીધું નથી આજ દિન સુધી। હિતેશભાઈ મારું નામ, કાપડીવાવ ગામ। અને અમારે આ રોડ ઉપર જ ખેતર છે અને એટલી ડસ્ટ ઉડે છે કપાસમાં કે કોઈ આનું હવે કોઈ ઈલાજ જ થાય એવો નથી અને કપાસમાં કોઈ ફ્લાવરિંગ કે કંઈ છે જ નહીં અને એટલી ડસ્ટ ઉડે છે કે કપાસ જે ફાટે છે એનો કોઈ ભાવ જ આવે એવો નથી। એટલી ક્વોલિટી ડલ થઈ ગઈ છે, કપાસની નબળી થઈ ગઈ છે ને કોઈ કપાસનું એટલું નુકસાન છે કે એમ થાય કે અસલ કપાસની ખેતી સારી હતી ને ફાયદો થાત એવું હતું, પણ એવું આ જે ડસ્ટ ઉડે છે રોડની એના લીધે કંઈ મળે એવું અમને કંઈ લાગતું નથી। તમને જોવું આ દેખાશે જ કપાસ, આ એની ક્વોલિટી કે કપાસ કંઈ કામનો જ નથી રહ્યો એ રીતનું। કપાસમાં જે ડસ્ટ ઉડે છે એના લીધે આ પાન બળી જાય છે, આ રીતના આ દેખાય છે ને, આ પીળા થઈ ગયા છે પાન બધા, આ રીતનું થઈ જાય છે અને કોઈ કપાસનું ફ્લાવરિંગ જ નથી આવતું આમાં એનું। ગોહિલ દિલીપસિંહ, અંતિસર, સ્થાનિક ખેડૂત। આ વર્ષોથી નહીં, કેટલા 4-5 વર્ષથી આ રોડ બાબતે કેટલી વાર રજૂઆત કરવા છતાં પણ સરકાર આના સામે બિલકુલ જોતી નથી અને ખેડૂતોને અત્યારે એટલી પાયમાલ ઉપર આવી ગયા છે કે ખેતીની અંદર કપાસ જે રોડ ઉપર ટચ જમીન છે એનાથી 3-3 ખેતર અંદર પણ
કપાસમાં કોઈ વીણવા માટે તૈયાર પણ નથી. આના માટે સરકાર ખાસ કરીને કંઈક વળતર આપે તો ખેડૂતોને કંઈક આશાનું જીવન આશા રહે એવું છે ને તો ખેતી કરવા માટે પણ તૈયાર નથી ખેડૂતો. એટલી પરિસ્થિતિ ખરાબ છે. આના માટે કેટલી વાર લેખિત રજૂઆત કરી છે, ચેનલો પર આપ્યું, પણ આનો કોઈ નિર્ણય હજુ સુધી સરકાર કોઈ જોવા આવતું નથી. કેમ કે આ રોડનો કોન્ટ્રાક્ટ આપે છે ત્યારે સરકારના મળતિયાઓ જે નેતાઓ હોય છે મોટા મોટા એમના સગા સંબંધીને આપી દેવાથી એના અમે કોઈ કાર્યવાહી પણ કરી શકતું નથી. તો એનો ભોગ અમારે નજીક ખેડૂતોને ભોગવવો પડે છે. મારું નામ ગોપાલભાઈ ગોવિંદભાઈ દેસાઈ, ગામ અંતીસર. ખેડૂત છું, જાતે ખેતી કરીએ છીએ. અમારી જમીન રોડ પર આવેલી હોવાથી પાકને બહુ નુકસાન થયેલું છે. માટે કોઈ વળતર આપે સરકાર, તથા કોઈ રોડનું રિપેરિંગ માટે અહીં રિપેરિંગ કરવા માટે બાબત માટે અમે ધ્યાન પર લાવે. વર્ષથી ચેનલમાં કોઈ હજુ ઉકેલ આવ્યો નથી. માટે આ ન્યૂઝ દ્વારા જાણ કરવામાં આવે છે કે જે વહેલી તકે આ રોડનું રિપેરિંગ કામ થાય તેવી વિનંતી. બોલો. વિનુભાઈ વજાભાઈ, બનાના મોડ. આ રોડનું નુકસાન આના ખેતીવાળાનું લોકોને બધાનું નુકસાન જાય છે. કોઈ વળતર આપતું નહીં સરકાર, અને કોઈ પણ ધ્યાન લેતું નહીં. તો કોઈ કાર્યવાહી થતી નહીં. તો આપણી વિનંતી એટલી બરાબર. પોખ્યા રોડ, પોખ્યાથી કપડવઈ, હા પોખ્યાથી લાડવી, એ તો જે ખરાબ રસ્તો થઈ ગયો. 1 કિલોમીટર હું આ રોડની બાજુમાં જ મારું ખેતર આવેલું છે. અહીંથી 1 કિલોમીટર દૂર અંતીસર ગામ છે. ત્યાં ધૂળ અંતીસર ગામમાં જાય છે અને બરાબર રસ્તાનું કોઈ ઠેકાણું નહીં. અત્યાર સુધી કમ્પ્લેનો કરી કરીને થાક્યા પણ કોઈ હજુ કશું થયું નહીં. તો કપાસના ખેતી બધી નિષ્ફળ ગઈ છે. તો એને વળતર આપવા વિનંતી. સાહેબજી, આપનો પરિચય અને આ પાંખિયાથી લાડવેલ સુધીને જે રસ્તો ખૂબ જ ખરાબ થઈ ગયેલો છે, તો એ વિશે થોડી માહિતી આપો. કેટલા સમયમાં બનશે રસ્તો અને એ સમસ્યાનું જે એમને આજુબાજુના ગામવાળાની જે સમસ્યા છે એનો વહેલામાં વહેલી તકે નિકાલ આવે. તો અમે આ એક ન્યૂઝના માધ્યમથી આપની સાથે આવ્યા છીએ. આપને રજૂઆત કરવા માટે પણ આવ્યા છીએ અને સાથે સાથે માહિતી પણ લેવા આવ્યા છીએ કે આ કેટલા સમયમાં બનશે રસ્તો. આ લાડવેલ પાખિયા રસ્તો મંજૂર થઈ ગયેલો છે. એનો ફેઝ 1 મંજૂર થઈ ગયેલો છે. સિકંદરપોરાથી આપણે કાપડી વાવ સુધીનો એનું એસ્ટિમેટેડ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે. ટૂંક સમયમાં એનું કામ ચાલુ થશે એજન્સી નક્કી થઈને. જ્યાં સુધી બીજા ફેઝની વાત છે એ આવે એના પહેલાં જે કાપડી વાવથી પાખિયા સુધીનો રસ્તો અમારો ગવર્મેન્ટ પ્લાન્ટ ચાલુ થાય તો એના પર અમે ડામર પેચની કામગીરી બહુ જલ્દી કરીશું, જેથી આ ધૂળ ઉડવાનું ને એ વખતે નિવારણ આવી શકે અને એ કામ ખૂબ ઝડપીથી કરી દેવામાં આવશે. રિપોર્ટર ભાવેન જોશી. આપણે આજે અંતીસર વિસ્તાર, પાંખિયા રોડ, કાપડી રોડ, કાપડી વાવ રોડ આ વિસ્તારની મુલાકાતે આવ્યા છીએ. ત્યાંના ખેડૂતોને ઘણા સમયથી ફરિયાદ છે એમની કે અહીંયા જે રસ્તો ખરાબ થઈ ગયો છે, જે રસ્તામાં બધી ઘણી જગ્યાએ તૂટી ગયો છે રસ્તો, એના કારણે જે વાહનોની અવર જવર છે અને વાહનોના કારણે એટલો બધી ધૂળ ઉડે છે. જે રસ્તો તૂટી ગયો છે એના કારણે કે એ ધૂળ ઉડીને બાજુના ખેતરોમાં જાય છે. એમના કહેવા પ્રમાણે 1 કિલોમીટર વિસ્તારમાં જાય છે ધૂળ ઉડીને, અને એના કારણે એમના પાકને ખૂબ મોટું નુકસાન થયેલું છે. અને જે આપણે વિડીયોના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ. આપણે અંતીસર વિસ્તારના ખેડૂત ભાઈઓને સાંભળ્યા, સાથે સાથે આપણે કાપડીની વાવ વિસ્તારમાં આવ્યા છીએ એમને પણ સાંભળ્યા. અને ખેડૂત મિત્રોની માંગ છે કે આ જે નુકસાન થઈ રહ્યું છે એનું સરકાર એમને વળતર આપે અને સાથે સાથે વહેલામાં વહેલી તકે આ રસ્તો બને, જેથી વાહન ચાલકો છે એમને પણ ખૂબ મુશ્કેલી પડે છે. એમના વાહનોને પણ નુકસાન થાય છે. આવા જવાના સમયમાં પણ ખૂબ સમય લાગે છે. તો આપણે આ સૌની ફરિયાદને ધ્યાનમાં લઈને આપણે સરકાર સુધીને પણ પહોંચાડીએ છીએ આ ન્યૂઝના માધ્યમથી કે વહેલામાં વહેલી તકે આ ખેડૂત મિત્રોનું અને વાહન ચાલકોનું આ જે એમનો સમસ્યા છે એની વહેલામાં વહેલી તકે હલ આવે. JPMC લાઈવ ન્યૂઝ, ભાવિન જોશી.